નામે નીકળ્યો ઢોંગી। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હવે નકલી ચલણી નોટના રેકેટના મામલે કામરેજના ધોરણપારડી ગામે આવેલું સત્યમ આશ્રમ વિવાદમાં આવી ચૂક્યું છે। આશ્રમમાંથી શંકાસ્પદ ભોંયરું મળી આવતા ચકચાર મચી ગઈ। આ ભોંયરામાં નકલી નોટોનું રેકેટ ચાલતું હોવાની આશંકા અત્યારે સેવાઈ રહી છે। ધોરણપારડીના સરપંચે આશ્રમને લઈને પ્રતિક્રિયા પણ આપી। રાત્રિ દરમિયાન આશ્રમમાં અવર જવર વધી જતી હોવાનો તેમણે દાવો કર્યો। આશ્રમમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ થતી હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે। ગ્રામ પંચાયત દ્વારા આશ્રમને અનેકવાર નોટિસ પણ ફટકારાઈ હતી। સ્થાનિકો દ્વારા રજૂઆત કરાઈ હતી કે મારી નાખવાની ધમકી આપ્યાનો પણ અહીંથી આરોપ લાગ્યો અને નકલી નોટના કૌભાંડ મામલે હવે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે। અહીંયા બહુ અમને બી લાગે છે કે ખોટી પ્રવૃત્તિ થાય છે। રાતના 1, 2, 3 વાગે લેડીઝ આવે છે બધી ને અમે એ માટે પણ નોટિસ આપી છે લોકોને કે ભાઈ રાતના આવવા જવા કરવાનું આ બંધ કરો, ખોટી પ્રવૃત્તિ કરવાની। કોઈ અંદર શું પ્રવૃત્તિ થાય એવું કોઈ બહાર 15 ફૂટ ઊંચી દિવાલ છે એમની, એટલે બહારથી વ્યક્તિને કોઈને અંદર કંઈ શું થાય છે શું નથી થતું કોઈને કંઈ ખબર પડતી નથી। સત્યમ યોગધામ આશ્રમનું સંચાલન છેલ્લા ઘણા વર્ષોથી યોગ ગુરુ કહેવાતા એવા પ્રદીપના હાથમાં હતું। જોકે હાલ આ આશ્રમમાં એક શંકાસ્પદ ભોંયરું મળી આવતા અનેક સવાલો ઉઠ્યા છે। સમગ્ર મામલે હાલ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। નકલી નોટ કેસનો મુખ્ય સૂત્રધાર પ્રદીપજી મહારાજના આશ્રમ પર ફરી એકવાર TV9ની ટીમ અહીંયા પહોંચી છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે તાપી નદીના કાંઠે આવેલા આ આશ્રમના એક ભોંયરું મળી આવ્યું છે। શંકાસ્પદ ભોંયરું આ માનવામાં આવી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક આ જે ભોંયરાનો છે તે નકલી નોટનું રેકેટ ચલાવવામાં ઉપયોગ થતો હોય તેવી આશંકાઓ સેવાઈ રહી છે। હાલ અલગ અલગ જે વસ્તુઓ છે ત્યાં ભોંયરામાં મૂકવામાં આવી છે અને જે નકલી નોટોમાં જે વપરાતું રો મટીરિયલની મશીનરીઓ છે તે પણ અહીં ક્યાંક ને ક્યાંક મુકાતી હોય તેવી પૂરેપૂરી આશંકાઓ છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જમીન લેવલથી લગભગ 15 ફૂટ નીચે આ જે ભોંયરું બનાવવામાં આવ્યું છે અને ભોંયરામાં અવર જવર માટે એક સીડી પણ મૂકવામાં આવી છે। ત્યારે જે રીતે સમગ્ર રેકેટ બહાર આવ્યું છે, જે રીતે 2 કરોડથી વધુની નકલી નોટો ઝડપાઈ અને તેમાં આજે કામરેજના ધોરણપારડી ખાતે આવેલા શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનનું નામ ખુલ્યું અને તેનો જે ગુરુ છે જે પ્રદીપજી મહારાજ તે જ એનો મુખ્ય સૂત્રધાર નીકળ્યો। તે ખૂબ આર્થિક ભીસમાં હતો, તેના કારણે તે આ સમગ્ર નકલી નોટ છાપવાનું કૌભાંડ શરૂ કર્યું હોવાનું હાલ પોલીસની પ્રાથમિક પૂછતાછમાં સામે આવ્યું છે। આજે પ્રદીપજી મહારાજ છે તેને અગાઉ 2 વખત આપઘાતના પણ પ્રયાસો કરી ચૂક્યા છે અને તેના જે પાર્ટનરો હતો તેની સાથે પણ અગાઉ તેને 2-3 વાર બોલાચાલીઓ પણ થઈ હતી। ત્યારે જે રીતે સમગ્ર રેકેટ બહાર આવ્યું છે જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। તેના રાજ્યમાં અલગ અલગ આશ્રમો આવેલા છે ત્યાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને કેટલી નકલી નોટો તેને માર્કેટમાં પધરાવી તે દિશામાં પણ હાલ તપાસ હાથ ધરાઈ રહી છે। મેહુલ ભોકાળવા, TV9 સુરત।